બેક સુરતમાં ડાયમંડ ઉદ્યોગને મંદી વચ્ચે મોટા સમાચાર છે। દશેરા સુધી ડાયમંડ બુટ્સને ધમધમતું કરવા પ્રયાસ હાથ ધરવામાં આવશે। નેચરલ અને લેબ ગ્રોનના 100 વેપારીઓની ઓફિસ શરૂ કરવાનો પ્રયાસ કરવામાં આવશે। આવતીકાલે સુરત ડાયમંડ બુટ્સ ખાતે એક બેઠક યોજાવાની છે અને લેબ ગ્રોન ડાયમંડ એસોસિએશન સાથે આ બેઠક યોજાશે। તો લેબ ગ્રોન ડાયમંડના સભ્યો અને ડાયમંડ બુટ્સના સભ્યો આ બેઠકમાં હાજર રહેશે। અલાયદો લેબ ગ્રોન ડાયમંડ ઝોન બનાવવા ચર્ચા પણ થશે। તો ટેબલ મૂકીને વેપાર થઈ શકે તે માટેની ચર્ચા કરાશે। 40 જેટલી લેબ ગ્રોન ડાયમંડ ઓફિસ શરૂ કરવા કવાયત હાથ ધરવામાં આવશે। ખાસ ઓફિસ અને મોટા હોલમાં વેપાર કરી શકે તેવું આયોજન કરવા અંગે પણ ચર્ચા વિચારણા બેઠકમાં થઈ શકે છે। આવતીકાલે એક મિટિંગનું અમે આયોજન કર્યું છે લેબ ગ્રોન એસોસિએશનનું। એમાં બાબુભાઈ વાઘાણીના પ્રમુખના આગેવાનીમાં તમામ લેબ ગ્રોન ઇન્ડસ્ટ્રીયલો મળશે અને એમને પણ અમે રિક્વેસ્ટ કરવાના છે કે તમે પણ તમારી ઓફિસો દશેરે ચાલુ કરો। બીજું અમે એક પ્લાનિંગ કર્યું છે કે નાના વેપારીઓ જે 300 ફૂટથી ઓફિસ ડાયમંડ બુટ્સમાં નાની નથી, તો નાના વેપારીઓની માંગણી હતી કે અમારા માટે શું, તો એના માટે 150 કેબિનો બનાવી છે જે નજીવા ભાડાથી અમે એમને ભાડે આપવાના છીએ। અને એથી પણ એમાં પણ જો નકાઈ ન કરી શકે તો અમે એક હોલ બનાવ્યો છે, એમાં 400 થી 500 ટેબલો હશે। એ ટેબલ ઉપર પણ પોતાનો નાના વેપારીઓ કારોબાર શરૂ કરી શકે। આ પ્લાનિંગ અમે આવતીકાલે લેબ ગ્રોન એસોસિએશનમાં મૂકવાના છીએ, જેથી એ લોકો પણ તૈયાર થાય અને ડાયમંડ બુટ્સને ધમધમતું કરવામાં અમને સહયોગ મળે।